નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ પોલીસને આજે એક મોટી સફળતા મળી છે. મુંબઈમાં ચોરી થયેલ 13.34 કરોડના સોના સાથે માણેકવાડાના પિતા પુત્ર સહિત 3 શખ્સ ઝડપાયા. જૂનાગઢ જિલ્લા પોલીસે બાતમીને આધારે આરોપીને તેની વાડીએથી ઝડપી લઈ તમામ મુદ્દા માલ રિકવર કર્યો. રાજકોટની જેપી એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીનો સેલ્સમેન 13.45 કિલો સોનું ચોરી કરી અને મુંબઈથી નાસી ગયો હતો. આ સેલ્સમેન મૂળ કેશોદ તાલુકાના માણેકવાડા ગામનો હતો. બાદમાં સોનું લઈ માણેકવાડા આવવામાં તેમના એક મિત્રએ મદદ કરી હતી. આ અંગેની જાણકારી મળતા જ જૂનાગઢ જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપી સોનું લઈ અને માણેકવાડા ગામે તેની વાડીએ આવ્યા હોવાની અને આ કામમાં તેમના એક મિત્રએ મદદ કરી હોવાનું ખુલ્યું હતું. જેથી બાતમી મળતા જૂનાગઢ જિલ્લા પોલીસે વાડીએ જઈ બંને આરોપીને 1 કિલો સોના સાથે ઝડપી લીધા હતા. જ્યારે બાકીનું સોનું સેલ્સમેનના પિતા પાસે હોવાનું જણાવતા તેની પાસેથી સોનું કબજે કર્યું છે. આમ જૂનાગઢ જિલ્લા પોલીસે પિતા પુત્ર સહિત 3ને ઝડપી લઈ 13.34 કરોડના સોનાનો પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરેલ છે, જ્યારે આરોપીઓના ટ્રાન્ઝિટ વોરંટ મેળવવાની કામગીરી હાથ ધરાઈ છે. મગફળી સંશોધનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સમગ્ર ભારતમાં નંબર 1. અત્યાર સુધીમાં સૌથી વધુ 27 જાતની મગફળીનું સંશોધન કરાયું છે. 2024માં નોટિફિકેશન થયેલ GG39માં તેલની ટકાવારી 51%થી વધુ. મગફળી સંશોધનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સમગ્ર ભારતની કૃષિ યુનિવર્સિટીમાં નંબર 1 ઉપર રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ 27 જાતની મગફળીનું સંશોધન કરેલું છે. એટલું જ નહીં, તાજેતરમાં GG39 સોરઠ ઉત્તમ નામની મગફળીની નવી જાતનું સંશોધન કર્યું છે. આ મગફળીમાં તેલની ટકાવારી 51%થી વધુ છે. આ મગફળી 2026થી સોરઠમાં વાવેતર માટે મળી શકશે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મગફળી વિભાગના મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર RB માદરિયાએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં એકમાત્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી એવી છે કે જેણે સૌથી વધુ 27 જાતની મગફળીનું પાયાનું બીજ બનાવેલ છે. અત્યાર સુધીમાં 6000 ક્વિન્ટલ સંશોધિત મગફળીના બિયારણનું ઉત્પાદન કર્યું છે. વિશેષમાં GG39 સોરઠ ઉત્તમ નામની મગફળીનું નવું સંશોધન કર્યું છે, જેનું નોટિફિકેશન 2024માં થયું છે. આ મગફળીની જાતની વિશેષતા એ છે કે તેમાં 79% સુધી હાઈ ઓલિક એસિડ જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડે છે. ઉતારો પણ બીજું વેરાયટી કરતાં વધુ અને 70%થી વધુ જોવા મળે છે. તેલની ટકાવારી જોઈએ તો 51%થી વધુ જોવા મળે છે, જે બીજી મગફળીની જાતોમાં 49%, 49.50% અને 50% સુધી હોય છે. આ મગફળીની જાત 110 થી 115 દિવસમાં તૈયાર થઈ જશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર VP ચોવટિયાના માર્ગદર્શનમાં અને ડોક્ટર GK સાપરા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકના સહકારથી આ મગફળીની નવી જાતનું સંશોધન કરાયું છે. 27 જૂન શુક્રવાર અષાઢી બીજના દિવસે જૂનાગઢમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે. આ રથયાત્રાને લઈને આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 27 જૂને ભગવાન જગન્નાથની જૂનાગઢની નગરચર્યાએ નીકળશે અને ભક્તોને દર્શન આપશે. દરમિયાન જૂનાગઢના હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા અને યુવા શાસ્ત્રીય ગાયક કલાકાર દર્પિત દવેએ જૂનાગઢ વાસીઓને ભગવાન જગન્નાથની રથયાત્રામાં હર્ષભેર જોડાવા અપીલ કરી છે. નમસ્કાર, હું જીતુભાઈ દ્વારકાવાળા આપ દરેકને જણાવતા અતિ આનંદ થાય છે કે તારીખ 27/6/2025 શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જૂનાગઢને આંગણે નીકળવાની છે. અષાઢી બીજના દિવસે તો આપણે બધા સાથે મળીને ખૂબ ધામધૂમથી આ અષાઢી બીજ ઉજવીએ. જગન્નાથજીની રથયાત્રાની અંદર આપણે ભાગ લઈએ અને સાથે મળીને આનંદ કરીએ. ખૂબ આનંદ થશે. જય જગન્નાથ. નમસ્કાર. ગિરિવર ગિરનારની ગોદમાં જ્યાં ભગવાન શ્રી જગન્નાથજીના બેસણા છે, તો તારીખ 27/6/2025 અને શુક્રવારના રોજ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન શ્રી જગન્નાથ ભક્તજનોને દર્શન આપવા માટે નગર ચર્ચાએ નીકળશે. તો ચાલો, હું પણ મારા પરિવાર અને મિત્રો સાથે રથયાત્રામાં જોડાવાનો છું, તો આપ પણ આમંત્રિત છો. તો આપ આવો છો ને? જય જગન્નાથ. ગિરનારમાં પડેલા વરસાદથી જટાશંકર મંદિર જવાના રસ્તામાં ઝરણા ખળખળ વહેતા થયા.
વરસાદને કારણે ગિરનાર આખો લીલોછમ થઈ ગયો છે. ઉપરથી ઝરણા વહેતા થયા, જેના લીધે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરિણામે જૂનાગઢ વાસીઓ માટે ભવનાથ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ઉપરાંત હવે હરવા ફરવાનું સ્થળ જટાશંકર મંદિર તરફ જવાના રસ્તે આવેલ ઝરણા અને ધોધ બનશે. જંગલમાં ખળખળ વહેતા ઝરણામાં સ્નાન સાથે વનભોજનની મહેરબાની માણવા લોકો ઉમટી પડે તો કોઈ નવાઈ નથી. ગુજરાત હાઈકોર્ટમાં નવી પહેલ, દર બુધવારે માત્ર વર્ષો જૂના કેસ ચાલશે. 2 જુલાઈથી નવી વ્યવસ્થા. હાઈકોર્ટમાં નોંધણીની તારીખના આધારે તબક્કાવાર સૌથી જૂના 100 કેસ દરેક બેન્ચ પર હાથ લેશે. વર્ષોથી પેન્ડિંગ કેસોના નિકાલ માટે પહેલ કરવામાં આવી છે. તેમ ગુજરાત હાઈકોર્ટે દર બુધવારે માત્ર લાંબા વખતથી પડતર કેસો જ ચલાવવાનો નિર્ણય લીધો છે. 2 જુલાઈથી આ નવો નિયમ લાગુ થશે. હાઈકોર્ટની 2 કમિટી દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે બેચ સપ્તાહનો એક દિવસ સૌથી જૂના કેસ હાથ પર લેશે. હાઈકોર્ટે રજિસ્ટ્રાર દ્વારા તે અંગેનું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જૂના કેસોના નિકાલની આ યોજના હેઠળ હાઈ એલર્ટ દ્વારા વર્ષો જૂના પેન્ડિંગ કેસોનું નવું લિસ્ટ તૈયાર કરવામાં આવે અને એક સપ્તાહ પૂર્વે એડવાન્સમાં જ તે જારી કરી દેવામાં આવશે, એટલે પક્ષકારોને આગોતરી જાણ થઈ શકે. બાંગ્લાદેશી આરોપીઓની ભારતમાં ઓળખની તપાસ માટે આધાર કાર્ડના દસ્તાવેજો આપવા માટે હાઈકોર્ટનો આદેશ. બાંગ્લાદેશી આરોપીઓની ભારતમાં ઓળખ અને ત્યારબાદ તેઓની વિરુદ્ધ કાયદા અનુસાર કાર્યવાહી સંદર્ભે જરૂરી આધાર કાર્ડની વિગતો મેળવવા બાબતે કરાયેલા એક મહત્વના આદેશમાં ગુજરાત હાઈકોર્ટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આવા આરોપીઓની આધાર કાર્ડ અને તેની વિગતો તપાસ એજન્સીઓને પૂરી પાડવા માટે હુકમ કર્યો છે. કથિત બાંગ્લાદેશીઓ નાગરિકો પકડાઈ જવાના બે કેસમાં તપાસના કામે આરોપીઓના આધાર કાર્ડની વિગતો ખૂબ મહત્વની છે. તે મેળવવા માટે તપાસનીશ એજન્સી તરફથી ગુજરાત હાઈકોર્ટમાં રીટ અરજી દાદ મંગાવવામાં આવી હતી કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી તેઓને આ બાંગ્લાદેશી આરોપીઓની આધાર કાર્ડની વિગતો પૂરી પાડવામાં આવે કે જેથી રાષ્ટ્રની સુરક્ષાના હિતમાં આવા કેસોમાં ખૂબ ઝીણવટભરી, ઊંડાણપૂર્વકની અને સચોટ તપાસ શક્ય બને અને ગુનાના મૂળ સુધી પહોંચવામાં સફળતા મળે. આ દલીલો ગ્રાહ્ય રાખી અને હાઈકોર્ટે ઉપરોક્ત હુકમ કર્યો હતો. જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા છે તેમના માટે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવામાં આવશે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો વાતાવરણ છે, તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી. આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.